નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જો તમે પુરુષ હોવાનું અભિમાન કરતા હો અને મૂછે વળ દેતા હો તો તમારે એક ખાસ ચેતવણી વિશે જાણવું જોઈએ. દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ આ ચેતવણી આપી છે. તેઓ દાવો કરી રહ્યા છે કે દુનિયામાંથી પુરુષો નાબૂદ થઈ જશે. શા માટે આ વૈજ્ઞાનિકોએ આ ચેતવણી આપી છે એના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું. આ ઉપરાંત આજે અમે પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશો પર આઘાત કરવા માટે અરિઘાત સબમરીન વિશે પણ અમે તમને જણાવીશું. સ્ત્રી કે પુરુષ વિનાની દુનિયા હોય એવી કલ્પના કરવી જ અશક્ય છે. જોકે કેટલાક વૈજ્ઞાનિકોએ આવી જ કલ્પના કરી છે, જેના માટે તેમણે એક લોજિક પણ આપ્યું છે. તેમની વાત માનીએ તો પૃથ્વી પરથી પુરુષોનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જશે. આ ધરતી પર માત્ર ને માત્ર મહિલાઓ જ બચશે. ભલે તમને આ વાત હાસ્યાસ્પદ લાગતી હોય, પરંતુ આ વૈજ્ઞાનિકોના લોજિકને સમજવા જેવું છે. આ લોજિકને સમજવા માટે તમારે ક્રોમોસોમ વિશે થોડું ઘણું નોલેજ મેળવવું પડે. કદાચ તમે સ્કૂલમાં જો બાયોલોજી ભણ્યા હો તો ક્રોમોસોમ વિશે થોડું ઘણું ભણ્યા હશો. માણસના દરેક કોષમાં 46 ક્રોમોસોમ્સ હોય છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં ક્રોમોસોમ્સની 23 જોડી હોય છે, જેમાંથી 22 જોડી સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખી હોય છે. એક જ જોડી અલગ હોય છે, જેના કારણે જ સ્ત્રી અને પુરુષ અલગ હોય છે. મહિલાઓમાં 2 Xની જોડી હોય છે, જ્યારે પુરુષોમાં X અને Yની જોડી હોય છે. આ Y ક્રોમોસોમ્સથી ગર્ભમાં રહેલી વ્યક્તિ પુરુષ બનશે કે સ્ત્રી એ નક્કી થાય છે, એટલે કે તેનું જેન્ડર નક્કી થાય છે. આ Y ક્રોમોસોમ્સ અત્યારે સંકટમાં હોવાનું દુનિયાભરના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. જો કે સંકટ ઓચિંતું સર્જાયું નથી. આ જ એકમાત્ર ક્રોમોસોમ્સથી વ્યક્તિ પુરુષ બને છે. આ ક્રોમોસોમ્સ જ નાબૂદ થઈ જાય તો સ્વાભાવિક રીતે કોઈ છોકરાનો જન્મ જ ન થાય. હવે સવાલ એ છે કે આ Y ક્રોમોસોમ શા માટે સંકટમાં છે? ક્રોમોસોમ્સ Xમાં લગભગ 900 જીન્સ હોય છે, જેની સામે Y ક્રોમોસોમ્સમાં લગભગ 45 જીન્સ જ બચ્યા છે. Y ક્રોમોસોમ્સમાંથી ધીરે ધીરે જીન્સ ગાયબ થઈ રહ્યા છે. Y ક્રોમોસોમ્સમાંથી ઓરિજિનલી લગભગ 1438 જીન્સ હતા. જો કે છેલ્લા 30 કરોડ વર્ષમાં આ ક્રોમોસોમ્સ 1393 જીન્સ ગુમાવ્યા. જેનેટિકના પ્રોફેસર અને જેનિફર માર્શલ માને છે કે Y ક્રોમોસોમ્સની પાસે ઓછો સમય બચ્યો છે. હવે તમને કદાચ સવાલ થશે કે કેટલો સમય બચ્યો છે? Y ક્રોમોસોમ્સ નાબૂદ થઈ જશે એટલે ધીરે ધીરે પુરુષોનું અસ્તિત્વ જ નહીં રહે. જેનિફરે પુરુષોનું અસ્તિત્વ ખલાસ થવા માટે એક ટાઈમ લિમિટ આપી છે. તમારે અત્યારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે જેનિફર અનુસાર 1.10 કરોડ વર્ષ પછી આવી સ્થિતિ સર્જાશે. એક રીતે જોઈએ તો આખી પૃથ્વી પર માણસોનું અસ્તિત્વ જ Y ક્રોમોસોમ્સ પર ટક્યું છે. આ ક્રોમોસોમ્સની અંદર SRY જીન હોય છે. હવે કોઈ છોકરાના ફીચર્સ કેવા હશે એનો આધાર આ જીન પર રહેલો હોય છે. ફીચર્સ એટલે કે એનો અવાજ કેટલો ઘેરો હશે, એની મૂછ કેટલી ઉગશે, એનો આધાર આ જ જીન પર રહેલો હોય છે. જેમ કોઈ કેપ્ટન પોતાની ટીમ મેમ્બર્સને આદેશ આપતો હોય એ જ રીતે આ જીન શરીરના અંગોને સિગ્નલ્સ આપે છે. આ સિગ્નલ્સના આધારે કોષો મેલ હોર્મોન્સ વધારવામાં લાગે છે. આવા હોર્મોન્સમાં ટેસ્ટેસ્ટોરોન પણ સામેલ હોય છે. હવે સવાલ એ છે કે પુરુષોમાંથી આ Y ક્રોમોસોમ શા માટે ગાયબ થઈ રહ્યો છે? અમે તમને પહેલાં જ જણાવ્યું કે મહિલાઓમાં 2 Xની જોડી હોય છે, જ્યારે પુરુષોમાં X અને Yની જોડી હોય છે. એટલે જ Y એકલો પડી જાય છે. Yને કોઈ પાર્ટનર મળતો નથી. મહિલાઓમાં 2 Xની જોડી હોય છે, એટલે બંનેને એકબીજાની કંપની મળી રહે છે. વળી X ક્રોમોસોમ્સ કોઈ જીન્સમાં ખામી આવી જાય કે ગાયબ થઈ જાય તો બીજો X એને જીન્સ આપે છે. આવી દોસ્તી પુરુષોના જેનેટિકના માળખામાં નથી, જેના કારણે જ Y ક્રોમોસોમ્સમાં જીન્સ નાબૂદ થઈ જાય તો એ રિપ્લેસ થઈ શકતા નથી.
સમયની સાથે ક્રોમોસોમ્સ પણ બદલાઈ જાય છે. હવે વાય ક્રોમોસોમ સંકોચાઈ રહ્યો છે, જેના કારણે પણ જીન્સ ગુમાવવામાં આવી રહ્યા છે. આ ધરતી પર એક સમય એવો આવશે કે જ્યારે માત્ર છોકરીઓ જ જન્મશે. વૈજ્ઞાનિકોની ચેતવણી જોતા આમ કહી શકાય. ખેર, જન્મ પછી હવે મરણની વાત કરીશું. સવાલ એ છે કે માણસ આખરે મૃત્યુ શા પામે છે? એનો સંબંધ પણ ક્રોમોસોમ્સની સાથે જ છે. તમને ખ્યાલ જ હશે કે આપણું શરીર અનેક કોષોનું બનેલું છે. આ કોષોની પોતાની એક સિસ્ટમ હોય છે. ધારો કે કોઈ વ્યક્તિએ ગુસ્સામાં કોઈને તમાચો મારી દીધો, જેના કારણે સામેવાળી વ્યક્તિના અનેક કોષો મરી જાય. જો કે આપણા શરીરમાં કોષો રિપેર પણ થાય છે, નવા કોષો પણ બનતા રહે છે. એટલે એ વ્યક્તિના કોષો રિપેર પણ થઈ જાય. જો કે એ બે વ્યક્તિઓ વચ્ચે ભલે લડાઈ થતી રહે, પણ શરીરના કોષો તો રિપેર થઈ જાય છે. હવે જ્યારે પણ કોઈ કોષ પોતાની જાતને રિપેર કરે કે નવા કોષ બનાવે, ત્યારે ટેલોમેરસની સાઇઝ ઘટી જાય. હવે કદાચ તમને સવાલ થશે કે આ ટેલોમેરસ શું છે? આ ટેલોમેરસ ક્રોમોસોમ્સને છેડે હોય છે. તે ક્રોમોસોમ્સનું જ રક્ષણ કરે છે. હવે જ્યારે ટેલોમેરસ ઘટી જાય ત્યારે કોષો યોગ્ય રીતે કામ ન કરી શકે. કોષો કામ કરતાં બંધ પણ થઈ જાય. કોષો કામ કરતાં બંધ થઈ જાય એટલે ધીરે ધીરે માણસ મરવા લાગે. એટલા માટે ટેલોમેરસની જેટલી લંબાઈ વધારે, વ્યક્તિ એટલું વધારે જીવી શકે. ટૂંકમાં તમે કોષોને બચાવશો તો ટેલોમેરસની સાઇઝ વધારે રહેશે. ટેલોમેરસની સાઇઝ વધારે જ રાખશો તો કોષો બચશે અને આખરે તમે લાંબુ જીવશો. હવે સવાલ એ છે કે કોષોને કેવી રીતે બચાવવા? તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવીને તમારા શરીરના કોષોને બચાવી શકો છો. સ્મોકિંગ અને સ્ટ્રેસ જેવા નેગેટિવ પરિબળોના કારણે કોષો આખરે નાબૂદ થવા લાગે છે. બલકે ફક્ત પુરુષોમાં જ જોવા મળતા વાય ક્રોમોસોમ્સ પણ ખરાબ આદતોની અસર થાય છે. કેમ કે ક્રોમોસોમ્સના છેવાડે પ્રોટેક્શન માટે રહેલું ટેલોમેરસ જ નાબૂદ થઈ જાય છે, જેના કારણે પણ વાય ક્રોમોસોમ સંકટમાં છે. શું આખરે એના કારણે જ પુરુષોનું અસ્તિત્વ ખતમ થઈ જશે? અમે તમને આ સંકટ વિશે વધુ ઊંડાણથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં માત્ર મહિલાઓ જ હોય. માત્ર મહિલાઓ હોય તો દુનિયાભરમાંથી જ લગભગ તમામ સમસ્યાઓ ગાયબ થઈ જાય. આતંકવાદથી માંડીને હત્યા સહિતના કોઈ પણ અપરાધો જ ન થાય. અસંતોષ, આક્રોશ, નારાજગી અને વિરોધ જેવા શબ્દોને કદાચ ડિક્શનરીમાંથી ગાયબ કરવા પડે, કેમ કે આખરે આ ધરતી પર મોટાભાગની સમસ્યાઓના મૂળમાં પુરુષો જ રહેલા છે. ખેર, દુનિયાભરના વૈજ્ઞાનિકોએ પુરુષો માટે જ એક સમસ્યા જણાવી છે. છોકરા અને છોકરી વચ્ચે ફરક કરતા વાય ક્રોમોસોમ્સ ગાયબ ધીરે ધીરે નષ્ટ થઈ રહ્યા છે. આ ક્રોમોસોમ્સ જ ના રહે તો છોકરા ન જન્મે, માત્ર છોકરીઓ જ જન્મે. જોકે ચિંતા કરવાની જરૂર નથી. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સીસ નામના જર્નલમાં એક નવા સંશોધનની આશા જાગી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ આ સંશોધનમાં જાપાનના સ્પાઇની રેટ નામના ઉંદરની વાત કરી છે. સ્પાઇની રેટમાંથી વાય ક્રોમોસોમ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હતું. આમ છતાં પણ આ ઉંદરોએ એનો પણ ઓપ્શન શોધી નાખ્યો હતો. તેણે વાય ક્રોમોસોમ્સ જેવું જ કામ કરતો એક નવો જીન્સ વિકસાવ્યો. એટલે કે આ જીન હોય તો જ એ ઉંદર નર બની શકે. આ સંશોધનની આશા જાગી છે કે એક વખત માણસોમાંથી વાય ક્રોમોસોમ્સ ગાયબ થઈ જશે એટલે માણસોમાં પણ આવા કોઈ જીન્સ વિકસી શકશે. એટલે પુરુષો આ ધરતી પરથી ગાયબ થઈ જવાનો ડર નહીં રહે. આ આખી વાત ખૂબ જ રિસ્કી છે. સ્પાઇની રેટ જાતિમાં વાય ક્રોમોસોમ્સનો એક જ ઓપ્શન શોધવામાં આવ્યો છે. હવે માણસો આમ પણ વધારે વિકલ્પ ઈચ્છતા હોય છે. હવે વાય ક્રોમોસોમ્સનું સ્થાન લે એવા એક કરતાં વધારે ઓપ્શન આવી શકે છે. વાય ક્રોમોસોમ્સથી જ કોઈ વ્યક્તિ પુરુષ બને છે. હવે એના નવા નવા ઓપ્શન્સ આવવા લાગે તો ભવિષ્યના પુરુષો જુદા જુદા દેખાઈ શકે. કેમ કે અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે આ વાય ક્રોમોસોમ્સના કારણે જ પુરુષોના ફીચર્સ નક્કી થાય છે, જેમાં મસલ્સથી માંડીને મૂછો સહિતની બાબતો સામેલ છે.
વળી ત્યાં સુધીમાં માણસોએ કદાચ જીન્સમાં ફેરફાર કરવાની રીત પણ શોધી લીધી હશે, જેના કારણે જીન્સમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. આ વાત કદાચ તમને સાયન્સ ફિક્શન જેવી લાગતી હશે, પરંતુ વૈજ્ઞાનિકો અનુસાર આ શક્યતાને નકારી ન શકાય. ધારો કે ભવિષ્યમાં આવી સ્થિતિમાં ફેમિલી રિયુનિયન થાય તો માણસોમાં ઘણા બધા વેરિએશન્સ જોવા મળી શકે, જાત જાતના ફીચર્સ જોવા મળી શકે. આ વાત અમે હળવાશમાં કહી રહ્યા છીએ, પરંતુ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અત્યારે આપણે એલિયન્સ જેવા ચહેરાઓની કલ્પના કરી છીએ, પરંતુ ભવિષ્યમાં માણસોના એવા જ ચહેરા જોવા પણ મળી શકે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં માણસોમાંથી નવી પ્રજાતિનો પણ જન્મ થઈ શકે છે. એટલા માટે જ વાય ક્રોમોસોમ્સને ગાયબ થઈ જાય એ ખરેખર ગંભીર સમસ્યા છે. વૈજ્ઞાનિકોની આ વાતો માણસોના અસ્તિત્વ અને ભવિષ્ય વિશે મહત્વના સવાલો ઊભા કરે છે. વાય ક્રોમોસોમ્સના અસ્તિત્વ સામે જોખમની અમે વાત કરી. આ તો ભવિષ્યની વાત છે. જો કે અત્યારે મોટી સંખ્યામાં લોકો ફર્ટિલિટીની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. થોડા વર્ષો પહેલાં તમારા એરિયામાં વધારે IVF સેન્ટર્સ નહીં જોયા હોય આપણે. જો કે અત્યારે લગભગ દરેક એરિયામાં આવા સેન્ટર્સ જોવા મળે છે. યુવાનો તેમના એગ્સ અને સ્પર્મ્સને ફ્રીઝ કરાવીને રાખે છે. તેમને વિશ્વાસ જ નથી કે 30 વર્ષની ઉંમર પછી તેઓ માતા પિતા બની શકશે. એનું કારણ એ છે કે અત્યારે નેચરલી બાળકને કન્સીવ થવામાં ખૂબ જ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ્સ ઘટી રહ્યા છે. આ પરિસ્થિતિ માટે સ્ટ્રેસ પણ જવાબદાર છે. સ્ટ્રેસના કારણે હોર્મોન્સનું બેલેન્સ ખોવાઈ જાય, જેના કારણે ગર્ભધારણમાં સમસ્યાઓ થાય છે. એટલું જ નહીં, જંતુનાશકોના વપરાશ અને કેમિકલ્સ જેવા પ્રદૂષકોના કારણે પણ એની અસર જોવા મળી રહી છે. એનાથી પણ હોર્મોન્સનું લેવલ હવે ખોરવાઈ રહ્યું છે. ખાસ કરીને હવાના પ્રદૂષણની ફર્ટિલિટી પર નકારાત્મક અસરો થઈ રહી છે. એકંદરે માણસોના કારણે જ માણસોનું અસ્તિત્વ જોખમમાં છે. જોખમની વાત છે તો આપણા પડોશી દેશ ચીન તરફથી જોખમો અને એનો ભારત કેવી રીતે સામનો કરી રહ્યો છે એની અમે વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક.